નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે હાર્દિક સોલંકી। અભ્યાસ.in બ્લોગ દ્વારા સૌ પ્રથમવાર એક એવી સિસ્ટમ બનાવવામાં આવી છે કે જેમાં વિદ્યાર્થી ટેસ્ટ આપી શકે, શિક્ષકે ટેસ્ટ જોઈ શકે, રિઝલ્ટ અને એની PDF સંપૂર્ણપણે ડાઉનલોડ કરી શકે ને એમાં કોઈ પણ નિઃશુલ્ક। એ માટે એને સૌ પ્રથમ ટેસ્ટ આપવા માટે શિક્ષકે રજીસ્ટ્રેશન કરવું પડશે। શિક્ષક રજીસ્ટ્રેશન શા માટે? શિક્ષક રજીસ્ટ્રેશન કરવા એટલા માટે જરૂરી કે એનાથી શિક્ષક જ્યારે પણ ક્વિઝ બનાવે તો એનો કોડ ફક્ત નાખશે તો ક્વિઝ બની જશે। એને ક્વિઝ બનાવતી વખત ફક્ત ક્વિઝ ટોપિક જ પસંદ કરે છે। એ જ રીતે વિદ્યાર્થી રજીસ્ટ્રેશન જેમ આપણે ટેસ્ટ લઈએ છીએ સ્કૂલમાં, વિદ્યાર્થીના રોલ નંબર પ્રમાણે પહેલા નંબરનું આ રિઝલ્ટ, બીજા નંબરનું રિઝલ્ટ, તો એ જ પ્રમાણે અહીંયા 72 વિદ્યાર્થી અત્યાર સુધી રજીસ્ટ્રેશન થઈ ગયા છે। હવે વિદ્યાર્થી રજીસ્ટ્રેશન કરશે, જોઈ લો, હું તમને અહીંયા ડેમો પણ બતાવી દઉં છું। અહીંયા જો અભ્યાસ.in નામની બ્લોગ પર જશો એટલે તમને TMS સિસ્ટમ જોવા મળશે, જેમાં પહેલું છે શિક્ષક રજીસ્ટ્રેશન। શિક્ષક રજીસ્ટ્રેશન કરશો એટલે એમાં આવશે ટીચર। અત્યાર સુધી 1008 ટીચર રજીસ્ટ્રેશન થઈ ગયા છે। હવે ટીચર રજીસ્ટ્રેશન કરશે એનું 1009 આવશે, T1009, T એટલે ટીચર। એમાં ફક્ત ટીચરનું નામ લખવાનું છે, સ્ટુડન્ટનું નામ લખવાનું છે અને સેવ ટીચર ઉપર ક્લિક કરવાનું છે, તો એનાથી એનો કોડ મળી જશે। હું અત્યારે ડેમો માટે કોડ લખું છું, ધારો કે લખું છું સુધીરભાઈ ટીચરને, સ્કૂલનું નામ છે દાપી હાઈસ્કૂલ, સેવ ટીચર કરશે એટલે એનો તરત જ એક મેસેજ, ભાઈ તમારો ટીચર કોડ T1009 સક્સેસ રીતે રજીસ્ટર થઈ ગયો છે ને એનો કોડ આવી ગયો T1009। આ જ રીતે વિદ્યાર્થીનું રજીસ્ટ્રેશન કરવાનું છે। હવે ક્વિઝ બનાવવા માટે ફક્ત ટીચરે એનો ટીચર કોડ જ યાદ રાખવાનો થશે, જેમ કે T1009। એ પણ ડેમો હું તમને બતાવી દઉં છું। તો ચલો, એ માટે જવાનું છે TMS, ફરીથી એના એ જ બ્લોગ, એના એ જ પોર્ટલ ઉપર ક્વિઝ બનાવો। હવે ક્વિઝ બનાવો એમાં જશો, ક્વિઝ Q15 નામની ક્વિઝ બની જાય, Q એટલે ક્વિઝ, Q15 નામની ક્વિઝ બની ગઈ છે। હવે જે બનાવશે એનો Q16 નંબર આવશે। ધારો કે તમારે ટોપિક જ ફક્ત પસંદ કરવાનો છે, પ્રશ્નો પણ ઓટોમેટિક બનાવીને આવી જશે। ધારો કે મેં પસંદ કર્યો છે અહીંયા, ધારો કે ભાગુસભા, એમાં મારો ટીચર કોડ નાખવાનો રહેશે, જે હમણાં રજીસ્ટ્રેશન કર્યું T1009। ક્વિઝ માર્ક્સ કોઈ પણ નાખી શકો તમે। ક્વિઝ માર્કમાં 1 થી લઈને 1000 સુધી કોઈ પણ નાખો, 100 નાખો, 5 નાખો, 15 નાખો, કોઈ 23-24 નાખો તો પણ નાખી દીધો। હું નાખું છું ધારો કે 5 માર્ક ડેમો માટે, સેવ કરું એટલે એનો પણ ક્વિઝ કોડ આવી જશે। એક મેસેજ આવશે, ભાઈ તમારી ક્વિઝ એડિટ થઈ જાય છે Q16, એની PDF પણ ડાઉનલોડ તમને મળે છે। હવે તમારે ફક્ત આટલું કર્યા પછી આ કોડ બાળકોને આપવાનો છે। જે પેજ ઉપર આ ક્વિઝ અપાય છે એ પેજની લિંક બાળકોને તમારે આપવાની છે, જે તમે કોઈ વોટ્સઅપ થ્રુ, કોઈ પણ મીડિયા થ્રુ આપી શકો। અભ્યાસ.in નામ પર ડાયરેક્ટ જઈને પણ કરી શકો છો। હું એ પણ તમને બતાવી દઉં છું। TMS ક્વિઝ આપો, હવે બનાવી હતી ક્વિઝ આપો, ભાગુસભાની ક્વિઝ, તો જો અહીંયા TMSમાં ક્વિઝ આપોમાં લિસ્ટ હશે, એમાં ભાગુસભા કરો। હવે આ પેજની લિંક પણ તમે વિદ્યાર્થીને આપી શકો છો। અહીંયા છે ધારો કે Q16 ક્વિઝ, મારું S1 નામ રજીસ્ટર છે, ચકાસી લેવું। જો ખોટું હોય તો ફરીથી સર્ચ કરી શકે છે। આમાં જો ખોટો QR કોડ નાખશે તો ક્વિઝ ઓપન થવાનો ચાન્સ છે નહીં, એટલે વિદ્યાર્થી ખોટો QR કોડ ભૂલથી નાખી દે તો ખોટી ક્વિઝ આપી શકશે નહીં। અને સ્ટાર્ટ કરશે ત્યારે અલગ અલગ પ્રશ્નો તમને મળી જશે। દરેક પ્રશ્નો, અહીંયા દરેક પ્રશ્નો જુદા જુદા આવશે। અહીંયા 5 પ્રશ્નો છે તો દરેક વિદ્યાર્થી માટે 100 વિદ્યાર્થી, 500 વિદ્યાર્થી, બધા વિદ્યાર્થીમાં દરેક પ્રશ્ન અલગ અલગ જાણવા મળશે તમને। જ્યારે વિદ્યાર્થી ક્વિઝ આપી દેશે ત્યારે એને કેટલા માર્ક્સ આવ્યા, કેટલા પ્રશ્નો હતા, કયા પ્રશ્નો હતા, સ્કીપ કર્યા, ટોટલી ડિટેલ એને PDF સ્વરૂપે મળી જશે સંપૂર્ણ ડિટેલ। અને શિક્ષક રિપોર્ટ, ક્વિઝ રિપોર્ટ ઉપરથી Q16 લખીને પોતાની ક્વિઝ ડાઉનલોડ, કેટલા વિદ્યાર્થી આલી, કેટલા ગુણ આવ્યા, એનું એનાલિસિસ રિપોર્ટ સહિત સંપૂર્ણ ડાઉનલોડ કરી શકશે। સરકારી માધ્યમિક શાળા લીંબુણીમાં વિદ્યાર્થીઓ જે
અભ્યાસમાં નબળા હતા એમના માટે સૌપ્રથમ ક્વિઝ બનાવી હતી એના ઉપરથી આ ક્વિઝની વધુ આઈડિયા કે ટીચરનો ક્વિઝના પ્રશ્નો મળી રહે ત્યાંથી આનો ઉદ્ભવ કર્યો છે.